ત્રીજું વાક્ય, સફળ થયેલા વખતને માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. સફળ થયેલા વખતને માટે આનંદ માનો. આ જીવનમાં સત્પુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞા આરાધી હોય, કાં કોઈ પણ પરોપકારના કામ કર્યા હોય, સફળ અને લાભ થાય એવું કોઈ પણ કાર્ય કર્યું હોય તો તેના માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો. એવા સફળ હિતના કામો કરીને આજનો દિવસ પણ તમે ધન્ય બનાવો. અને કોઈ નિષ્ફળ દિવસ ગયો હોય, નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. તમે તમારી જિંદગીમાં શું શું કર્યું બધું વિચારશો ત્યારે તમને લાગશે કે મારું તો ઘણું જીવન વ્યર્થ જ ગયું, કંઈ આત્મકલ્યાણ કર્યું નહીં, ઉડતા પાપો કર્યા, કર્મ બાંધ્યા. તો પછી એનો પશ્ચાતાપ કરો. કયા કયા પાપો કર્યા એને સ્મૃતિમાં લઈ અને ગુરુ આગળ, આપણા માટે પ્રત્યક્ષ સદગુરુની હાજરી ન થઈ તો કૃપાળના ચિત્રપટ આગળ જે પાપો થયા એની માફી માંગવી જોઈએ અને ફરી એવા પાપો જીવનમાં થવા ન જોઈએ તેની કે છે પ્રતિજ્ઞા કરવી જોઈએ. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી તે નિષ્ફળતા વિસ્મૃત કરો. જે પાપો થયા હોય એની સ્મૃતિ કરી, પશ્ચાતાપ કરી, ગુરુ આગળ એની માફી માંગી, પ્રાયશ્ચિત લઈ અને પછી એ પાપને ભૂલી જાઓ. નવા પાપ નહીં કરવા એની પ્રતિજ્ઞા લઈ અને વારંવાર થયેલા પાપોને પછી યાદ કરવાની જરૂર નથી. એટલે કે પછી એ જે પશ્ચાતાપ કરીને તે નિષ્ફળતા વિસ્મૃત કરો. વિવેચનમાં કે છે, પુષ્પમાળાનું એક એક વચન પણ પકડે તો આત્મા સુગંધિત થાય. પુષ્પોમાં જેમ સુગંધ હોય તે આ પુષ્પમાળાને એક એક વાક્યને જો પકડી રાખે અને એ પ્રમાણે વર્તે તો આપણો આત્મા પણ ગુણો પ્રાપ્ત કરીને સુગંધમય બને. સત્પુરુષ મળ્યા હોય, તેમની આજ્ઞા આરાધી હોય તો તેને માટે રાજી થાઓ અને કંઈ પણ પાપ કર્યા હોય તો પશ્ચાતાપ કરી તેનું પ્રાયશ્ચિત લો અને તેને પછી વિસ્મૃત કરો. સફળ થયેલા વખતે માટે આનંદ માનો અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. પછી ચોથું વાક્ય,